તો આ તરફ રાજકોટમાં સમૂહ લગ્નમાં અપાયેલા દાગીના ખોટા નીકળતા જ શહેર કોંગ્રેસ નેતા મેદાનમાં આવ્યા છે। મહેશ રાજપૂતે સમૂહ લગ્નના આયોજકો સામે ચોંકાવનારા આરોપ પણ કર્યા છે। મહેશ રાજપૂતે દાવો કર્યો છે કે 555 દંપતીના લગ્નનું આયોજન હતું, પણ માત્ર 250 થી 300 જેટલા કપલના લગ્ન થયા છે। વિક્રમ સોરાણી ઠગબાજ હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે। મહેશ રાજપૂતના આરોપ મુજબ કરિયાવરમાં આવેલી વસ્તુઓનું વિક્રમ સોરાણી પોતાની દુકાનમાં વેચાણ કરે છે। વિક્રમ સોરાણી અગાઉ વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યો હોવાનું પણ તેમણે નિવેદન આપ્યું છે। મહેશ રાજપૂતે આ ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ કરીને નિષ્પક્ષ તપાસ કરે તેવી માંગ પણ કરી છે। સમૂહ લગ્નમાં માત્ર એને ફોર્મ ભરી અને એન્ટર થવાનું હોય, બાકીની તમામ જવાબદારી એ આયોજકોની હોય અને એ આયોજકની જો તૈયારી ન હોય પૂરી રીતે તો એને કોઈ આયોજન આવા કરવા ન જોઈએ। કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને મારી વિનંતી છે, આના તળિયા સુધી ઉતરે અને જો ખોટી વસ્તુઓ જે લખેલી હોય અને એમાં સોનાના બદલે ખોટી વસ્તુઓ આપી હોય તો એની સામે છેતરપિંડીનો ગુનો દાખલ પોલીસે પોતે ફરિયાદી બની અને કરવો જોઈએ, જેથી કરીને બીજી કોઈ પણ આવી ફૂલી ફાલેલી અને છેતરપિંડી કરનારીઓ સંસ્થાઓ હોય એ આવા સમૂહ લગ્ન ન કરે અને કોઈ લોકો ન છેતરે। એના માટે મારી ફરીથી કલેક્ટર અને પોલીસ કમિશનરને વિનંતી છે કે તાત્કાલિક આની સામે પગલાં અને પૂરી તપાસ કરવામાં આવે। દીકરીઓના લગ્ન કરવામાં આવશે એનું આયોજન કરેલું હતું, પણ હકીકતમાં અહીં મૂળ સ્થળે જ્યારે સમૂહ લગ્ન થયા ત્યારે 555 દીકરા દીકરીઓના લગ્ન નહોતા અને કમસે કમ અહીંયા 300ની આસપાસ 250 થી 300 જ હતા। તો જે દીકરા દીકરીઓ માટે પણ કન્યાદાન માટેની અને દીકરીઓ માટે જે લોકોએ પ્રેઝન્ટો આપી, રૂપિયા આપ્યા, એ આખી રકમ બાકીના લોકોની ક્યાં છે? એના સમાજના પણ ઘણા લોકો એવું કહે છે કે એમને જે વાંકાનેરમાં દુકાન કરેલી છે એ દુકાનની અંદર મેજોરિટી આ લોકોનો જે સામાન આવે કે 200 દીકરીની જાહેરાત થાય, 100-125 દીકરીઓના લગ્ન થાય અને બાકીનો જે કન્યાદાનનો જે દાન કર્યું હોય એ દાનની વસ્તુઓ છે એની દુકાનમાં વેચે છે। આવી પણ વાતો લોકોમાંથી આવી છે।